નમસ્કાર મિત્રો. કલમકુંજના માધ્યમથી હું ભારતી દવે આપ સૌ સમક્ષ ધારાવાહિક વાર્તા મહોત્સવની વાર્તા જાસવી જેનિશાનું રસમાન કરાવી રહી છું. આજે આપણે જોઈશું વાર્તાનો ત્રીજો ભાગ. આ વાર્તાના ગયા ભાગમાં એટલે કે બીજા ભાગમાં આપણે જોયું કે અનુના સાસરીવાળાએ અનુને દીકરો આવશે એવા સપના જોયા હતા. અરુણ 3 બહેનોનો એકનો એક ભાઈ હતો, એટલે અનુ પાસે જ વંશવારસની આશા હોય એ સ્વાભાવિક છે. સવારે જ્યારે કેશવજીભાઈ એમના વેવાઈને જોડિયા દીકરીઓના જન્મના સમાચાર આપશે ત્યારે તેઓની વાણી અને વર્તન કેવા હશે, ચાલો હવે જાણવા માટે તૈયાર થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ જયંતી, કેમ છો બધા? અરે કેશવજી, અમે બધા તો મજામાં છીએ. અમારી અનુ દીકરીને શું સુવાળા છે? હા જયંતી, અનુએ કાલે રાત્રે 8 વાગ્યે 2 સુંદર દીકરીઓને જન્મ આપ્યો છે. પણ ટોપા, એમાં મોડું મોડું કેમ બોલે છે તું? રાતના 8 થી આજે સવારે 8 વાગ્યે તને ટાઈમ મળ્યો. મારી અનુ દીકરીની તબિયત તો સારી છે ને? ઘડીક ફોન ચાલુ રાખજે, હું ત્યાં તારા ભાભીને હરખના વધામણા આપી દઉં. એ અરુણના બા અનુએ આશા અને પૂરી એમ 2 દીકરીઓને જન્મ આપી અને મને ધન્ય બનાવી દીધો છે. પોતાના મિત્ર એવા વેવાઈના મુખેથી આવી વાતો સાંભળી અને કેશવજીનું હૈયું થોડું હેઠું બેઠું. મનોમન માતાજીને વંદન કર્યા. અરે કેશવજી, તારી ભાભી મારા ભાભી સાથે વાત કરવા માંગે છે. કમુ ભાભીને બોલાવી રાખ અને સાંભળી લે, હું હમણાં જ આવ્યો સમજ. અરે કમુ ભાભી, તમે હિપકે ચડ્યા છો? પેલા રડવાનું બંધ કરો જોઈએ. તમારે અનુ એક છે, મારે તો 3 દીકરીઓ છે કે નહીં? બધીને ભણાવી અને નોકરિયાત બનાવી છે. નાનીને ડૉક્ટર થવું હતું તો અરુણે લોન લઈને બેનને ડૉક્ટર બનાવી. દીકરીઓ એમનું નસીબ લઈને જ આવે છે. હવે દીકરીઓ દીકરા બરાબર જ છે. તમે લગીરે ઓછું ન લાવતા કે મારી દીકરીને પણ ઓછું ન આવે એનું ધ્યાન રાખજો. અમે અરુણની અરુણ કરતા એ બધાએ સાથે જ આવીશું. અનુ શું કરે છે? જો અરવિંદ ઘરે હોય તો મોબાઈલમાં અનુ સાથે વાત થાય. અરવિંદ ઘરે જ છે, પણ અનુને આખી રાતનો ઉજાગરો થયો હતો તે અબઘડી જંપી છે. એ ઉઠે એટલે તમારી સાથે વાત કરાવું છું. જમાઈને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો. ત્યાં જ અરવિંદના મોબાઈલમાં અરુણનો ફોન આવ્યો. તે અત્યારે પોતાની મેથ્સ એકેડમી પર હતો. અનુની અને પોતાની 2 દીકરીઓની તબિયત જાણવા ખાસ ફોન કર્યો હતો. અનુ જાગે એટલે વાત કરાવવાનું કહી અને અરુણ 12 સાયન્સમાં મેથ્સનો ક્લાસ લેવા જઈ રહ્યો હતો. એની પુત્રેષણા અધૂરી રહી જતી લાગી રહી હતી. પોતે સાયન્સ ગ્રેજ્યુએટ હતો, એટલે સ્વાભાવિક રીતે જ આધુનિક વિચારસરણી ધરાવતો હતો. દીકરી રૂપા તેને મન હૈયાનો હાર હતી. પોતાની જ 2 બહેનો, એનાથી ઉંમરમાં થોડી મોટી હતી, પરંતુ નાની બેન રેણુકા એના જીગરનો ટુકડો હતી. હવે તે આ જન્મમાં પુત્ર સુખ નહીં પામી શકે. રૂપાના જન્મ પછી 6ઠે વર્ષે અનુને બીજી વાર પ્રેગ્નન્સી રહી અને ડૉક્ટર મનીષા પાસે અનુને બતાવવા લઈ ગયો હતો. ત્યારે અનુને તપાસી અને ડૉક્ટર મનીષાએ અરુણને જણાવ્યું હતું કે હવે પછી અનુ માટે માતૃત્વ ધારણ કરવું ઘણું જોખમી છે. એટલે હવે તે કોઈ પણ સંજોગોમાં પોતાની વહાલી પત્નીને કોઈ પણ જાતની તકલીફમાં નહીં મૂકે એવું મનોમન દ્રઢપણે નક્કી કરી લીધું હતું. પોતે ભણેલો હોવાથી લિંગ નિશ્ચયનની ઘટના સારી રીતે જાણતો હતો. આવનાર બાળક છોકરો કે છોકરી હોવા માટે માત્ર ને માત્ર પુરુષ જ જવાબદાર છે. એ માટે સમાજ સ્ત્રીઓને જવાબદાર ગણે તે બિલકુલ યોગ્ય નથી. એકેડમી અરુણની પોતાની હતી, એટલે રજા લેવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. પરંતુ સ્કૂલમાંથી 2 દિવસની રજા લઈને અરુણે હરિપર જવાનું નક્કી કર્યું. પોતાની નાની બેન રેણુકાને અરુણ નાનામાં નાની વાત કરતો. તેણે રેણુકાને પણ જોડિયા દીકરીઓના જન્મના સમાચાર આપ્યા. રેણુકાએ પણ સાથે આવવાની તૈયારી બતાવી. આમ પણ રેણુકા સુરેન્દ્રનગરમાં સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતી. અમદાવાદથી સુરેન્દ્રનગર રસ્તામાં પડતું હોવાથી સુરેન્દ્રનગર થઈ અને હરિપર જવાનો 2 દિવસનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. આમ અરુણ, તેના મમ્મી પપ્પાને રેણુકા ગાડી લઈ આવતીકાલે હરિપર જવા નીકળશે એવું નક્કી થયું. મોડેથી એટલે કે રાત્રિના 1:30 બાદ સૂતેલી અનુ સવારના 10 વાગ્યે જાગી ત્યારે એકદમ ફ્રેશ લાગી રહી હતી. તેનો રૂપાળો અને નમણો ચહેરો સૂર્યનું એકમાત્ર કિરણ જેમ પોયણીને પલવિત કરે તેમ ખીલી રહ્યો હતો. 26 વર્ષની અનુનું દેહ લાલિત્ય કહો કે કલેવર કહો કે પછી શરીરનો બાંધો એટલો તો સરસ અને સુડોળ હતો કે જોનારને તે માંડ 20 વર્ષની લાગે. બેના, જીજાજીનો ફોન હતો. તમે જો ફ્રેશ થઈ ગયા હો તો હું તમને મોબાઈલ આપું, તમે એમની સાથે વાત કરી લેજો. આટલું કહી અને અરવિંદે પોતાની બહેનને મોબાઈલ આપ્યો અને પોતે બહાર ચાલ્યો ગયો. અનુએ અરુણને પોતે પુત્ર ન આપી શકી એ બદલ તેની માફી માંગી. અરુણે અનુને આવું બોલતા અટકાવી દીધી. પોતાની વાલસોઈ દીકરીઓને અને એમની પ્યારી મમ્મીને મળવા આવતીકાલે જ આવશે તે સમાચાર પણ આપી દીધા.
અરુણ સાથે વાત કરી અનુના મન પરનો મણ એકનો બોજો જાણે કે હળવો થઈ ગયો. એક મુગ્ધાની જેમ તેનો ચહેરો ગુલાબી રંગનો થઈ ગયો હતો. અરુણે અનુને મોબાઈલથી પોતાની દીકરીઓના ફોટા પાડી અને મોકલવા કહ્યું. બે દીકરીઓ એકબીજાના હાથ પકડી અને મીઠી નીંદર માણી રહી હતી. બેના ચહેરા એકબીજીને સાવ મળતા આવતા હતા કે અનુની નજર એક એવા ચિહ્ન પર પડી કે જે બેઉને એકબીજાથી અલગ દેખાડવા માટે પૂરતું હતું. શું હશે એ નિશાની? તમારે પણ જાણવું છે ને મિત્રો? તો મારી સાથે જોડાયેલા રહેવું પડશે. છે મંજૂર? ચાલો મળીએ ભાગ 4માં. જો મારી આ વાર્તા ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. જોડાયેલા રહેજો મિત્રો.